બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક વાયરલ વિડીયો વિશે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ એક દિવ્યાંગ બાળકની અવગણના કરી રહ્યા છે તેમજ તેની સાથે હાથ મિલાવતા નથી। ત્યારે શું છે આ વિડીયોની હકીકત, જુઓ આ અહેવાલમાં। સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહે છે, જેમાં ઘણીવાર ટ્રમ્પની ટીકા થતી હોય છે તો ઘણીવાર ટ્રમ્પની મજાક પણ ઉડાડવામાં આવતી હોય છે। સોશિયલ મીડિયામાં ટ્રમ્પનો વધુ એક વિડીયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવ્યાંગ બાળકની અવગણના કરી રહ્યા છે। ત્યારે વાયરલ થઈ રહેલા વિડીયો પર પહેલા કરીએ એક નજર। વાયરલ થઈ રહેલા વિડીયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળી રહ્યા છે, તેમજ તેઓ એક બાદ એક અમુક પરિવારજનોની સાથે મુલાકાત લેતા હોય છે અને સૌપ્રથમ એક નાનકડી બાળકીને આગળ ઝૂકીને કંઈક કહે છે, ત્યારબાદ એક મહિલા સાથે હાથ મિલાવે છે, જે બાદ વધુ એક વ્યક્તિ સાથે હાથ મિલાવે છે અને ત્યારે જે એક બાળકનો અવાજ સંભળાય છે અને કેમેરામેનનું ધ્યાન તે બાળક પર કેન્દ્રિત થઈ જાય છે। જે બાદ શું થયું તેના પર કરી એક નજર। Thank you, everybody, very much. આમ વાયરલ વિડીયોનો દાવો છે કે ટ્રમ્પ એક દિવ્યાંગ બાળકની અવગણના કરે છે અને ટ્રમ્પ આગળ વધી જાય છે અને આખરે સૌ કોઈનો આભાર માને છે। વાયરલ વિડીયોને લઈને ઘણા લોકોએ ટ્વીટ કર્યું છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, જેમાંથી ઘણા લોકોએ ટ્રમ્પ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો તો ઘણા લોકોએ ટ્રમ્પની ફરી મજાક ઉડાવી હતી। સોશિયલ મીડિયામાં જેમ જ આ વિડીયો વાયરલ થયો કે તેમજ લોકોએ પોતાની ક્રિએટિવિટી બહાર લાવવાનો પ્રયાસ કર્યો અને ટ્વિટર પર બધું ઠાલવ્યું। ગ્રિફિન લેમ્પ નામથી ટ્વીટ કરવામાં આવ્યું અને સાથે ઓબામાની એક તસવીર બતાવવામાં આવી અને જેને ડોનાલ્ડ ટ્રમ્પના આ વિડીયો સાથે સરખાવવામાં આવ્યું હતું તો ઉઝૈર હસન રિઝવીએ લખ્યું કે ટ્રમ્પ નીચે જોઈ રહ્યા નથી અને બાળકની અવગણના કરી રહ્યા છે। તો પેરોટ પેરી નામથી વધુ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું કે ટ્રમ્પ સારા માણસ નથી। આ સાથે હન્ના નામના એક ટ્વીટમાં દિલ તૂટી ગયું હોય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને આખરે જે ટ્વીટ આપને બતાવીશું એમાં જરાફની અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। ડેબ્રા સ્ટેલ્નેકરે લખ્યું કે આ બાળક નસીબદાર છે કે તેણે ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો। આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ તેના હાથ મિલાવવાને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે, જેને લઈને ડેબ્રા સ્ટેલ્નેકરે આવું લખ્યું હશે કારણ કે ટ્રમ્પ જેની સાથે પણ હાથ મિલાવે છે તેના હાથને ખેંચી દે છે। જાહેર સ્ટેજ હોય કે કોઈ અન્ય કાર્યક્રમ, ટ્રમ્પ જેની સાથે પણ હાથ મિલાવે છે તેના હાથને ખેંચી લે છે, જેની ખૂબ જ ચર્ચા થાય છે। માટે કદાચ એવું કહેવામાં આવ્યું કે ટ્રમ્પે આ દિવ્યાંગ બાળક સાથે હાથ ન મિલાવ્યું એ સારું થયું।
જોકે ડોનાલ્ડ ટ્રમ્પનો હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કેટલી હકીકત છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે ટ્રમ્પે જે રીતે દિવ્યાંગ બાળક પાસે ન જોયું તે મીડિયાના તો ધ્યાનમાં આવી ગયું, પરંતુ વાસ્તવમાં ટ્રમ્પના ધ્યાનમાં આ વાત આવી કે નહીં તે જાણવા માટે અમે યુટ્યુબ વાયરલ વિડીયો સર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુટ્યુબ પર વાયરલ વિડીયો તો અમને મળી આવ્યો હતો, જે 28 જુલાઈના રોજ અપલોડ કરાયો હતો. તો આ સાથે આ ઘટનાની આગળનો વિડીયો પણ મળી આવ્યો હતો. તો હવે આપને વાયરલ થઈ રહેલા આ વિડીયોનો ફૂલ વિડીયો બતાવી દઈએ કે જેમાં તમામ હકીકત સામે આવી જશે. Thank you, everybody, very much. આમ પૂરેપૂરો વિડીયો આપ જોઈ શકો છો કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પાછો આવે છે અને દિવ્યાંગ બાળકની સાથે ખાસ મુલાકાત લે છે. તો આ સાથે તમામ બાળકોની સાથે પણ હાથ મિલાવે છે જે ત્યાં ઊભા હોય છે. આમ પૂરેપૂરો વિડીયો સોશિયલ મીડિયામાં બતાવવામાં આવતો નથી અને ફક્ત આગળનો જ ટુકડો બતાવીને ટ્રમ્પ પર કટાક્ષ કરવામાં આવે છે. જોકે વાયરલ વિડીયોની હકીકત અલગ છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતી દરેક સામગ્રીની પૂરતી તપાસ કરી લેવી હિતાવહ રહે છે, નહીતર ખોટી અફવા ફેલાતા વાર લાગતી નથી. માટે કોઈ પણ વિડીયો વિશે પૂરતી તપાસ કર્યા બાદ જ તેને ફોરવર્ડ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.